એસઆઈપી કે લમસમ કયું સારું છે? આ એક એવી ચીજ છે જે હંમેશા મૂંઝવતી રહે છે. કંઈ જ સમજાતું નથી. લોકોને હંમેશા સમજાતું નથી કે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો ઉત્તમ રસ્તો કયો છે, સિસ્ટમેટિક કે લમસમ, કે જેથી હાઈ રિટર્ન્સ મળે. શું આ પ્રશ્નનો તમે સામનો કર્યો છે? ચાલો ઉદાહરણથી સમજીએ. ધારો કે તમે અને તમારો પડોશી બંને ગાર્ડન્સમાં 1 વર્ષના સમયગાળામાં ફૂલો ઉગાડવા ઈચ્છો છો. તમે બંને સાથે માર્કેટમાં જાઓ છો, પણ જ્યારે તમે બધા જ સીડ્સ અને પ્લાન્ટ્સ એક સાથે ખરીદો છો, તે દર મહિને થોડા થોડા પ્લાન્ટ્સ ખરીદવાનું નક્કી કરે છે. આ સીડ્સની પ્રાઇસ આખું વર્ષ એક સમાન રહે છે. તો તમારા બંનેમાંથી કોનું ગાર્ડન ફૂલોથી ભરાઈ જશે 1 વર્ષ પછી? સ્વાભાવિક છે, જે ગાર્ડનને બધા સીડ્સ મળ્યા અને વિકસવા મળ્યું આખું વર્ષ, તે ફૂલોના ગુચ્છાઓ સાથે વિજેતા થયો છે. પરંતુ આ થિયરીને વધુ પ્રેક્ટિકલ સિનારીઓથી જોઈએ તો ચાલો આ જોઈએ. ધારો કે તમે એક લમસમ અમાઉન્ટ 1,20,000 રૂપિયા તમારા સેવિંગ બેંક એકાઉન્ટમાં ઇન્વેસ્ટ કરો છો 31 ડિસેમ્બરે. બીજી બાજુ તમારી પત્ની દરેક ક્વાર્ટરે 30,000 ઇન્વેસ્ટ કરે છે. હવે તમે બંને બેંક ડિપોઝિટમાં ઇન્વેસ્ટ કર્યું છે 1 જાન્યુઆરીએ, પણ તમે ઇન્વેસ્ટ કરો છો ફિક્સ ડિપોઝિટમાં અને તમારી વાઇફ ઇન્વેસ્ટ કરે છે રિકરિંગ ડિપોઝિટમાં. આ બંને 1 વર્ષે મેચ્યોર થાય છે. આ બંને કિસ્સામાં ઇન્ટરેસ્ટ ક્વાર્ટરલી કમ્પાઉન્ડેડ થાય છે. તો વર્ષાંતે તમે બંને સરખી રકમ ઇન્વેસ્ટ કરી હોવા છતાં તમે તમારી પત્ની કરતાં વધારે કમાશો. આ એટલે થયું કારણ કે તમારી સમગ્ર રકમ આખું વર્ષ ઇન્વેસ્ટ થયેલી રહી, જ્યારે તમારી પત્નીએ 30,000 1 વર્ષ માટે, 30,000 9 મહિના માટે, 30,000 6 મહિના માટે અને 30,000 માત્ર 3 મહિના માટે. તો તમારી પત્નીનો એવરેજ પીરિયડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઘણો ટૂંકો થયો, તેથી તે ઓછું ઇન્ટરેસ્ટ મેળવી શકી. હવે ધારો કે તમારી પત્ની વધુ નેગોશિએટ કરી ઇન્ટરેસ્ટ રેટ 9% પર એનમ કરાવે છે, તો પણ તેની બચત તમારી બરોબરી નહીં કરી શકે. 10% થાય અથવા કે 11% થાય તો પણ તમારા જેટલું નહીં મળે. એ તો જ શક્ય બને જો 12.78% નો રેટ મળે, તો જ બચતનું મળતર તમારા જેટલું થાય. આ એક મોટું અંતર છે જે તેમણે માપવું રહ્યું. આ વાત ઇન્વેસ્ટમેન્ટને વિકસવા માટે અપાતા સમય વિશે ઘણું કહી જાય છે. હજુ થોભો, હંમેશા સિક્કાની 2 બાજુ હોય છે. ગાર્ડન પર પાછા આવીએ. ધારો કે સીડ્સના ભાવ બીજે જ મહિનેથી ઓછા થવા માંડે છે અને વર્ષના અંત સુધી ઓછા થતા રહે છે. તમારો પાડોશી એ જ કિંમતના સીડ્સ દર મહિને ખરીદે છે, પરંતુ ભાવના ઘટાડાને લીધે તેને માર્કેટમાંથી એટલા જ પૈસામાં વધુ સીડ્સ મળે છે. તો હવે એની પાસે વાવવા વધારે સીડ્સ છે. તો હવે કયો ગાર્ડન વધુ ભરેલો દેખાશે 1 વર્ષ પછી? એકદમ સાચું. ધારો કે તમે તમારા પ્રિન્સિપલ અમાઉન્ટને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 20 રૂપિયાના એનએવી પર ઇન્વેસ્ટ કરો છો, જેથી તમને મળે છે 6,000 યુનિટ. તમારી પત્ની એ જ સ્કીમમાં ઇન્વેસ્ટ કરે છે. તેને મળે છે 1,500 યુનિટ 1 જાન્યુઆરીએ. 1 એપ્રિલે 18 રૂપિયાની એનએવી સાથે તેને મળે છે 1,666.67 યુનિટ્સ. 15 રૂપિયા એનએવી પ્રમાણે 1 જુલાઈએ મળે છે 2,000 યુનિટ્સ અને 17 એનએવી પર 1 ઓક્ટોબરે મળે છે 1,764.71 યુનિટ્સ. હવે ઝડપથી 31 ડિસેમ્બર પર આવીએ, જ્યારે તમને તમારું અકાઉન્ટ સ્ટેટમેન્ટ મળે છે. એનએવી છે ₹22. હવે તમારા ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ વધીને થઈ ગઈ છે 1,32,000 રૂપિયા 1 વર્ષમાં, એટલે કે 10% રિટર્ન્સ. પરંતુ થોભો, તમારી પત્નીએ તમારી જેમ જ એ જ સ્કીમમાં ઇન્વેસ્ટ કર્યું હતું. હવે એને મોટી રકમ મળી. તમે વધુ સમય માટે ઇન્વેસ્ટ કર્યું હતું છતાં આવું કેમ બન્યું? સિમ્પલ. ઇન્વેસ્ટમેન્ટ પીરિયડના 3 અલગ તબક્કામાં તમારી પત્નીએ ઓછી એનએવી સાથે ઇન્વેસ્ટ કર્યું, જ્યારે તમે વર્ષની શરૂઆતમાં વધુ એનએવી સાથે. તેથી તેને લોઅર એવરેજ કોસ્ટનો લાભ મળ્યો. 1 વર્ષ પછી તમારી પત્ની 6,931.37 યુનિટ ખરીદી શકી, જ્યારે તમે વર્ષની શરૂઆતમાં 6,000 યુનિટ્સ મેળવ્યા. એટલું જ નહીં, તમે દરેક યુનિટ ખરીદવા 20 રૂપિયા ખર્ચ્યા, જ્યારે તમારી પત્નીને એ વર્ષ દરમિયાન એવરેજ કોસ્ટ 17.31 પડી. આ કોન્સેપ્ટને કહેવાય છે રૂપી કોસ્ટ એવરેજિંગ. સમજાય છે? અને આ વાર્તાની એક જ બાજુ છે. પાછલા ઉદાહરણમાં ઇન્વેસ્ટમેન્ટ પીરિયડમાં એનએવી નીચે પડી હતી, પણ જો એનએવી ઉપર થાય તો શું થાય? વાર્તા ઘણી જુદી થઈ જાય. ખરું ને? લમસમ ઇન્વેસ્ટર તરીકે આ રીતે શરૂઆત કરવાથી ઇન્વેસ્ટમેન્ટ્સ વધુ લાભ આપી શકે છે. આ વાર્તાનો થર્ડ એંગલ પણ છે. શું થાય જો તમે 1 ઓક્ટોબરે તમારું ઇન્વેસ્ટમેન્ટ વિથડ્રો કરી લો? તમે હાયર એનએવી મેળવી શકો 31 ડિસેમ્બર કરતાં. તમારા ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ થઈ જશે 1,80,000 પહેલાના 1,68,000 થી વધારે. એ નક્કી કરવું જરાય સરળ નથી કે શું સારું, નહીં? લમસમ સ્ટ્રેટેજી ત્યારે સારી જ્યારે ઇન્વેસ્ટર એ સમયે ઇન્વેસ્ટ કરે જ્યારે શેર માર્કેટ ઉપર જઈ રહ્યું હોય. સિસ્ટમેટિક સ્ટ્રેટેજીસનું જુદું છે. તે સારું કામ કરે જ્યારે માર્કેટ પડી રહ્યું હોય.
ઓછા ભાવે ઇન્વેસ્ટ કરવાની તક ઝડપી વધુ લાભ. આ બેની વચ્ચે નિર્ણય કરતા પરિબળ બને છે ફ્રીક્વન્સી ઓફ ઇન્વેસ્ટમેન્ટ અને તમે ક્યારે ઇન્વેસ્ટમેન્ટ વિડ્રો કરો છો તે. તો એસઆઈપી અને લમસમ વચ્ચે પસંદગી કરતી વખતે મૂંઝાશો નહીં. તમને તફાવત ખબર છે અને બંનેના ફાયદા પણ જાણો છો. કોઈ સાચો જવાબ નથી. તમારી સિચ્યુએશન અને ઓબ્જેક્ટિવ્સ વિશે વિચારો. એ નક્કી કરતા પહેલા કે તમારા બધા સીડ્સ એકસાથે વાવી દેવા છે કે થોડા થોડા. બંને રીતે તમારી ક્ષમતાથી ગાર્ડનને ફૂલોથી ભરી દઈ શકો છો. આશા છે કે તમને આ વિડીયો જોવામાં આનંદ મળ્યો હશે. તો જોતા રહો. અમે તમને ઇન્વેસ્ટમેન્ટના અલગ અલગ કોન્સેપ્ટ્સમાં મદદ કરશું. તમે તમારો અભિપ્રાય અમને editor@templeton.com પર લખી જણાવજો. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણો બજારના જોખમોને આધીન હોય છે, જેથી સર્વ યોજના સંબંધિત દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચી લેવા.